પોલીસ ચારે તરફથી લાગેલી છે અને પોલીસને પણ આની અંદર ખિસ્સા ગરમ કરવા છે પોતાના, અને એના કારણે જ કોલ સેન્ટર ધમધમી રહ્યા છે. અને આખા દેશમાં આ લોકો કોલ સેન્ટર તો ચલાવે જ છે, પ્રોસેસિંગ બી કરે છે, પણ ગુનેગારી પણ એટલી જ છે. એની પાસે કેટલાક ટપોરીઓ પણ છે. એમાં એક નામ છે, 2 વર્ષની અંદર 100 થી 150 યુવકો એ લોકો અમેરિકાની જેલમાં સડી રહ્યા છે. દુબઈથી હવાલા પાડે છે અને યુએસડીટી મારફતે ઇન્ડિયામાં પૈસા મોકલે છે. એટલે હવાલા કૌભાંડમાં જેફરી કિનનું બહુ મોટું નામ છે. કોલ સેન્ટરના કાળા કારોબારની જો વાત કરીએ તો હવે ભારત દેશમાં આ કોલ સેન્ટરનું ઝેર પ્રસરાઈ ગયું છે અને યુવકો આ કોલ સેન્ટરના આરોપી બની રહ્યા છે અને એ પણ અમેરિકાની જેલમાં જઈ રહ્યા છે. એ પણ કોના ભોગે? એ એવા કોલ સેન્ટરોના ભોગે કે જે લોકો કરોડો રૂપિયા કમાય છે અને જે પકડાય છે એ લોકો થનથન ગોપાલ હોય છે. એમની પાસે કંઈ જ નથી હોતું. એમના માતા પિતા હેરાન પરેશાન થઈ જાય છે, બાળકો પણ હેરાન પરેશાન થઈ જાય છે. એના કારણે જ અમે કોલ સેન્ટરની સિરીઝ ચલાવી રહ્યા છે. અગાઉ આપણે જોયું હોય તો અમે જિમ્મી હસીજા, હર્ષિલ રાવલ, ભૂરો એટલે કે પૃથ્વીશ પ્રજાપતિ ઉર્ફે ભૂરો, આ ઉપરાંત રવિ રામી, વિકાસ નિમાર, ધવલ વાજાણી, સુધીર મરાઠી જેવા અનેક લોકોના નામ અમે બોલી ચૂક્યા છીએ. આ ઉપરાંત ઘુવડ ગેંગ સૌથી વધારે નંબર 1 પર અત્યારે ચાલી રહી છે. ઘુવડ ગેંગ, આ ઘુવડ ગેંગના કારણે ગેંગવોર થઈ રહ્યા છે. અને થોડા દિવસ પહેલા જ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા શનિદેવના મંદિર પાસે આ પૃથ્વીશ ભૂરો પ્રજાપતિ ઉર્ફે પૃથ્વીશ પ્રજાપતિ એનું અપહરણ કરવાનો પ્રયાસ કરવા માટે 3 થી 4 યુવકો આવ્યા હતા. અને આ અપહરણ કરાવવા પાછળ સંજય સોમાભાઈ દેસાઈ અને મહેશ સોમાભાઈ દેસાઈના નામ આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચે એમની ધરપકડ પણ કરી લીધી છે. જો કે આ જેટલા પણ કેસ ચાલી રહ્યા છે એની પાછળ પોલીસ ચારે તરફથી લાગેલી છે અને પોલીસને પણ આની અંદર ખિસ્સા ગરમ કરવા છે પોતાના, અને એના કારણે જ આ કોલ સેન્ટરિયાઓને પોલીસ જ બચાવી રહી છે ક્યાંક ને ક્યાંક. હું એવું નથી કહેતો કે દરેક પોલીસ મળેલી છે, પરંતુ મોટાભાગના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ આ બધા જ આ કોલ સેન્ટરના ધંધામાં એ પોતે જ ચાલુ કરી દીધા છે. અને એના કારણે જ કોલ સેન્ટર ધમધમી રહ્યા છે. અને આખા દેશમાં અગાઉ પણ અનેક વખત કહી ચૂક્યો છે, પણ ફરીથી મારે આજે કહેવું પડે છે કે આખા દેશમાં ક્યાંય પણ કોલ સેન્ટર પકડાય, એ પછી ગોવા હોય, છત્તીસગઢનું રાયપુર હોય, દિલ્હી હોય કે આસામ હોય, ચંડીગઢ હોય, કોઈ પણ જગ્યાએ પકડાય, એ કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ ગુજરાતના હોય છે. અને ગુજરાતની અંદર પણ અમદાવાદના જ નીકળે છે માસ્ટર માઇન્ડો. જેમ કે ચંડીગઢમાં સૌથી મોટું સામ્રાજ્ય, ચંડીગઢ અને લુધિયાણામાં સૌથી મોટું સામ્રાજ્ય જે બનાવ્યું છે એનું નામ છે હર્ષિલ રાવલ, અને બીજો છે ભૂરો પૃથ્વીશ ઉર્ફે ભૂરો પ્રજાપતિ. એ લોકોએ બહુ મોટું સામ્રાજ્ય સ્થાપેલું છે. અને બિશ્નોઈ ગેંગ સાથે આ લોકોના સંપર્કો ડાયરેક્ટ બિશ્નોઈ ગેંગ સાથે છે. ચેતન ભગત નામનો કોઈ વ્યક્તિ છે, એની સાથે હર્ષિલ રાવલનું કોલ સેન્ટર ચાલે છે અને એની અંદર ભૂરો પ્રજાપતિ પણ માસ્ટર માઇન્ડ છે. અને જે વસ્ત્રાપુરમાં ઝઘડો થયો, જે અપહરણ કરવાનો પ્રયાસ થયો ભૂરા પ્રજાપતિનું, એનું એક અને એક માત્ર કારણ હતું કે 16 કરોડ રૂપિયાની ચીટિંગ હોવાની ચર્ચા કોલ સેન્ટરિયાઓમાં ચાલી રહી હતી. પરંતુ જે ફરિયાદ નોંધાઈ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં, એમાં એવું નોંધવામાં આવ્યું છે ફરિયાદની અંદર કે ભાઈ જમીનની લેતી દેતી બાબતે અપહરણનો પ્રયાસ થયો છે, જમીનની લેતી દેતીના પૈસાના કારણે. પરંતુ હકીકતમાં કોલ સેન્ટરના પૈસાની લેતી દેતીના બાબતે થયું છે. હજુ સુધી પોલીસે આની અંદર કંઈ તપાસ કરી કે નહીં એ હજુ આપણી સુધી પૂરી માહિતી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ ભીનું સંકેલી રહી છે, એ વાત સ્પષ્ટ છે. અને કોલ સેન્ટરિયાઓ જે મોટા થઈ રહ્યા છે એની પાછળ પોલીસનો પણ માસ્ટર સ્ટ્રોક હોય એવું જાણવા મળી રહ્યું છે. કેટલીક એજન્સીઓના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ પણ મળેલા છે એવું અમને સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત જિમ્મી હસીજાએ ગુજરાતી ફિલ્મો બનાવેલો છે, ગુજરાતી ફિલ્મનો પ્રોડ્યુસર છે. આ ઉપરાંત તેને નવરાત્રિના ગરબાઓનું આયોજન પણ કરી રહ્યો છે. જો અમને ખબર હોય તો પોલીસને ખબર ના હોય એવું ના બને ક્યારેય. આ ઉપરાંત જિમ્મી હસીજા સિવાય અનેક લોકો જે છે કે એ નવરાત્રિના ગરબા કરી રહ્યા છે અને મોટાભાગના કોલ સેન્ટરિયાઓ છે. કેટલીક એજન્સી છે રાજ્યની, એ રાજ્યની એજન્સીના પોલીસ કર્મચારીઓ પણ
આ લોકો સાથે મિલીભગત કરીને ક્યાંય પણ પકડાય એમને છોડાવવા જવા માટેની જવાબદારી પણ એમને લીધી હોય એવું વર્તન કરી રહ્યા છે. આ ઉપરાંત એ લોકો લાખો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. એ કમાઈ એનાથી મને વાંધો નથી, પણ એ ચીટિંગ કરીને કમાય છે. અને આની અંદર ભારતની પ્રતિષ્ઠાનું અમેરિકામાં ભારતની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. એનું કારણ માત્ર ને માત્ર આ કોલ સેન્ટરિયા છે. હવે જો તમને વાત કરીએ કે ઘુવડ ગેંગમાં મિહિર દેસાઈ, બરાબર છે, મિહિર દેસાઈ એનો મેઇન એ છે માસ્ટર માઇન્ડ. એની પાસે બીજો જોડાયેલો છે કરણ શેરથા. આ લોકો કોલ સેન્ટર તો ચલાવે જ છે, પ્રોસેસિંગ બી કરે છે, પણ ગુનેગારી પણ એટલી જ કરે છે. અને એ લોકો મારામારી ધાડાધાડી અગાઉ પણ મિહિર દેસાઈને સંજય દેસાઈએ માર્યો હતો અને એ ઘટના પણ દબાવી દેવામાં આવી હતી પોલીસ દ્વારા. ફરિયાદ થઈ હતી, પરંતુ જે ખરેખર જે હકીકત હતી હકીકત બતાવવામાં નહોતી આવી. આ ઉપરાંત આ એવું કહેવાય છે કે મિહિર જે છે ઘુવડ ગેંગનો, એની પાસે કેટલાક ટપોરીઓ પણ છે. એમાં એક નામ છે શ્રુતેન અને શૈલુ ઉર્ફે યશ. આ લોકો યુએસડીટીનો પણ ધંધો કરી રહ્યા છે અને યુએસડીટીનો પણ ગેરકાયદેસર વેપલો કરી રહ્યા છે. એટલે આ જો પોલીસ નહીં અટકાવે તો આના માઠા પરિણામો આવશે. અને મિહિરની અને કરણની જો વાત કરીએ ઘુવડ ગેંગના, તો એ લોકોએ અગાઉ સીઆઈડી ક્રાઇમમાં જ્યારે ધવલ વાજાણીની ધરપકડ થઈ હતી ત્યારે આ બધાના નામ ખુલ્યા ત્યારે એ લોકોએ એક સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર છે, પોલીસ ઇન્સ્પેક્ટરને લાંચના છટકામાં ભરાયા હતા એવી ચર્ચા પણ કોલ સેન્ટરિયાઓમાં ચાલી રહી છે, પોલીસમાં પણ ચાલી રહી છે. એટલે આ જે છે પોલીસ જ પોલીસના લીધે હણાય છે. એનું કારણ શું છે કે કોલ સેન્ટરિયા. એટલે કોલ સેન્ટરના કેસમાં જો પોલીસ ધ્યાન નહીં આપે તો આના માઠા પરિણામ 100% આવશે. આ ઉપરાંત તમને વાત કરી દઉં કે આ ઈડીએ 7 જગ્યાએ દરોડા પાડ્યા છે અને એની અંદર કંબોડિયાનું કનેક્શન ખુલ્યું છે. એ કંબોડિયાના કનેક્શનની અંદર એવી વિગતો બહાર આવી છે કે 2.5 લાખ મોબાઈલના સિમ કાર્ડ છે એનું પોલીસ ઈડી સર્વેલન્સ કરી રહી છે. એમાંથી 36,000 કે જે આ સાયબર ફ્રોડ કરે છે, 36,000 સિમ કાર્ડ જે સાયબર ફ્રોડ કરે છે એની અંદર એ શંકાસ્પદ સિમ કાર્ડો પોલીસ અત્યારે એની ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. અને એમાં મહત્વની વાત છે કે જે 5300 સિમ કાર્ડ છે જે કંબોડિયામાં વપરાય છે એ ભારતમાંથી રજીસ્ટર થયેલા સિમ કાર્ડો ત્યાં આગળ વપરાય છે અને એ પણ શંકાસ્પદ છે. એટલે નજીકના દિવસોમાં ઈડી અને સીબીઆઈ ગુજરાતમાં 100% ત્રાટકશે, એમાં કોઈ બે મત નથી. મારે કોઈ ડરાવવાનો કોઈ પ્રશ્ન જ નથી, બરાબર છે. અને તમે તપાસ કરી શકો છો કે અમેરિકાની જેલમાં કેટલા યુવકો સડી રહ્યા છે. 2 વર્ષની અંદર 100 થી 150 યુવકો કે જે રિસીવ કરવા જાય, રિસીવર તરીકે જેમનો ઉપયોગ થઈ રહ્યો છે, એ લોકો અમેરિકાની જેલમાં સડી રહ્યા છે. એટલે જો પોલીસ ખરેખર કોઈ એક્શન નહીં લે તો આના પરિણામો મેં અગાઉ પણ કીધું બહુ જ ખરાબ આવશે. અને પોલીસ માટે તો ખરાબ છે જ, પણ આપણા યંગસ્ટર માટે પણ ખરાબ છે. શોર્ટકટમાં પૈસા કમાવા માટે, લેવિશ લાઈફસ્ટાઈલ જીવવા માટે આ લોકો અલગ અલગ કોલ સેન્ટરો ચલાવતા હોય છે. એ બધા બોગસ કોલ સેન્ટર જ હોય છે અને એ કોલ સેન્ટરથી વૈભવી એ લોકો રૂપિયા કમાય છે કે 300 કરોડ 500 કરોડ. એ લોકો માટે એવી કોઈ રકમનો કોઈ એ જ નથી. અઢળક રૂપિયા કમાય છે અને અઢળક 2 નંબરના રૂપિયા કમાય છે. એના કારણે હવે ઈડી બહુ સ્ટ્રિક્ટ બની રહી છે અને ઈડી ટૂંક સમયમાં ગુજરાતમાં ત્રાટકશે, એમાં કોઈ બે મત નથી. આજે મારે વાત કરવી છે એવા લોકોની કે જે લોકો જે છે એમાં એક છે જેફરી કિન. આ જેફરી કિન નામનો એક યુવક છે. તે આખા ભારત દેશના જે કોલ સેન્ટર ચાલે છે, અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશના જે કોલ સેન્ટર ચાલે છે એમાં મુખ્ય પ્રોસેસર તરીકે એનું નામ આવે છે. અને લગભગ 50% કોલ સેન્ટરના જે સંચાલકો છે એમાં જેફરી કિંગ પ્રોસેસિંગ કરે છે. જો જેફરી કિંગની ધરપકડ થાય તો 50% જેટલા કોલ સેન્ટરો બંધ થાય, એમાં કોઈ બે મત નથી. અને આ અમને પોલીસ દ્વારા અને કોલ સેન્ટરો દ્વારા જ માહિતી મળી છે. થોડા સમય પહેલા એવું કહેવાય છે કે જેફરી કિનને પકડ્યો જે તે પોલીસે અને 80 લાખ રૂપિયાનો તોડ થયો હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. કારણ કે જો જેફરી કિન એ થઈ જાય તો 50% કોલ સેન્ટરો બંધ થઈ જાય, એમાં બીજો કોઈ પ્રશ્ન જ નથી. એ મૂળ પહેલાં ગાંધીનગર રહેતો હતો, પરંતુ પછી એને આપણે સીટીએમ પાસે એના ન્યૂ મણિનગર વિસ્તારમાં એને એક વૈભવી એક આખો ફ્લોર લઈ લીધેલો છે એક ફ્લેટની અંદર
આ ઉપરાંત હાલ તે દુબઈ રહે છે અને તેના ફેમિલી મેમ્બરને પણ એ દુબઈ રાખે છે. આ ઉપરાંત ગોવામાં પણ એનું એક કોલ સેન્ટર ચાલી રહ્યું છે અને એ કરોડો અબજો રૂપિયા કમાઈ રહ્યો છે. એની બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં એની ખૂબ જ માસ્ટરી છે અને એ કોઈ પણ બેંક હોય એવું બેંકના જેવું જ સેમ ટુ સેમ ડોક્યુમેન્ટો બનાવી દે છે. આ ઉપરાંત એના જે ગ્રુપ છે એ અલગ અલગ ગ્રુપ છે, એવા એની પાસે 29 જેટલા ગ્રુપ છે અને એક ગ્રુપની અંદર 303 સભ્યો છે. આવા 29 ગ્રુપ છે. એ 303 જે સભ્યો છે એ બધા જ કોલ સેન્ટરિયા છે. એ કોલ સેન્ટરિયાઓ જે છે એ બધા કોલ સેન્ટરિયાઓનું સંચાલન પ્રોસેસર તરીકે જેફરી કિન ચલાવી રહ્યો છે. જેફરી કિન જે છે એ દુબઈથી હવાલા પાડે છે અને યુએસડીટી મારફતે ઇન્ડિયામાં પૈસા મોકલે છે. એટલે હવાલા કૌભાંડમાં જેફરી કિનનું બહુ મોટું નામ છે અને જેફરી કિનને હાલ તો દુબઈ રહે છે, પરંતુ જો ભારતમાં એને ક્યાંય પકડવામાં આવે તો મોટા ભાગના કોલ સેન્ટરના શટરો બંધ થઈ જાય એવું છે. એટલે જો ભારતીય પોલીસ, ભારતની ગુજરાતની પોલીસ એને પકડે તો મોટાભાગના કોલ સેન્ટરોને તાળા વાગે એમાં કોઈ શંકા નથી. પરંતુ જો ખિસ્સા ગરમ કરી લેશે તો દર વખતની જેમ ફરી એકવાર કોલ સેન્ટરના કાળા કારોબારના ધંધા ચાલ્યા જ કરશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.